સુરતમાં હચમચાવી નાખનાર ઘટના. સલથાણા વિસ્તારમાં મહિલા ડોક્ટરે આપઘાત કર્યો. 21 નવેમ્બર સાંજે 7:15 વાગે ચાય પાર્ટનર કેફેમાં 9મા માળેથી જંપલાવીને જીવન ટૂંકાવ્યું. મૃતક ફિઝિયોથેરાપી ડોક્ટર રાધિકા કોટડિયા તરીકે ઓળખાઈ. માત્ર 2 મહિનામાં જ લગ્ન નક્કી થયા હતા. 19 ફેબ્રુઆરી 2026ના રોજ વિધિ યોજવાની હતી. મળી રહેલી માહિતી અનુસાર રાધિકા કેફેમાં એકલી આવી હતી. હોટ ચોકલેટનો ઓર્ડર આપ્યો હતો અને લગભગ 20 મિનિટ સુધી શાંત બેસી રહી હતી. પછી અચાનક જ સોફા પર ચડીને સીધી નીચે કૂદી પડી. પોલીસે ડીવીઆર અને મોબાઈલ કબજે લીધા છે. મોબાઈલમાં આપઘાત પહેલાના મેસેજ દ્વારા કોઈ સાથે હસીને વાત કરી હોવાની માહિતી સામે આવી હતી. પ્રાથમિક તપાસમાં મંગેતર સાથેના મતભેદોના કારણે આપઘાતનું અનુમાન, પરંતુ સચોટ કારણ હજી બહાર નથી આવ્યું. पुलिस तपास चालू है. વધુ અપડેટ્સ માટે જોતા રહો સમય સંદેશ ન્યૂઝ. क्या नाम तेरा? कोई दिल्ली। तो जी किस तरीके से घटना बनी, क्या हुआ था? फिर मैम ऑर्डर देख के आई। फिर मैम ने चाय का ऑर्डर किया था। फिर मैम ने बोला एक पानी एक गिलास ला और एक पानी की बोतल ला। फिर मैंने मैम को ऑर्डर कर दिया। फिर मैं ऑर्डर देके किचन में चला गया सीधा। फिर किचन से बाहर आया तो मैम कॉफी को चट रही थी और फिर मैंने सलाद मार दी। कितने घंटे तक आई थी? मैम किस 20 मिनट के लिए थी। तो कौन कोई बात था, कोई साथ में आया था ऐसा? नहीं सर, कुछ बात नहीं थी। हम स्माइलिंग कर रहे थे तो कोई फोन पे कोई बात हो रहे थे ऐसा कोई? फोन पे नॉर्मल फोन चला रही थी।